રાજકોટથી સમાચાર રાજકોટમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહાનગરપાલિકા તમામ ઉમેદવારે શરૂ કર્યા પ્રચાર અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રચારનો શુભારંભ કરાવ્યો છે. જગદીશ વિશ્વકર્માએ ભાજપ કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો. ભાજપ નેતા રાજુ ધ્રુવે કહ્યું કે તમામ બેઠક પર ભાજપની જીત થશે અને તમામ 72 બેઠક પર ભાજપ જીતશે તેવું તેઓએ આશ્વાસન પણ આપ્યું. જે પ્રમાણે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે અને ભાજપ દ્વારા પ્રચાર છે તે શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે વિશ્વકર્મા છે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે. રાજુભાઈ છે આપણી સાથે. રાજુભાઈ, શું કહેશો જે પ્રમાણે હવે ભાજપે પ્રચાર શરૂ કર્યો છે? ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ જે રીતે 11મી તારીખે સમગ્ર ગુજરાતમાં 10,000 કરતાં વધુ ઉમેદવારોએ ચૂંટણીના પોતાના ફોર્મ રજૂ કરી દીધા અને ગઈકાલે વિજય વ્યવસ્થા સંમેલન હતું. આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભારતીય જનતા પક્ષનું એક આયોજન હતું, જનસંકલ્પ રેલી, જનસંકલ્પ સમારોહનું આયોજન, જેમાં રાજકોટ ખાતે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમદાવાદ ખાતે પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રત્નાકરજી, પરસોત્તમભાઈ રૂપાલા, ગણપતભાઈ વસાવા વગેરે લોકો અલગ અલગ જગ્યાએ જશે, નીતિનભાઈ પટેલ સહિત, અને કાર્યકર્તા સાથે સંવાદનો સેતુ સાધશે. આ એક અમારી પ્રક્રિયા છે કે આજથી જ અમારું આમ કહે છે કે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અમારા પ્રદેશ અધ્યક્ષે શરૂ કરી દીધો છે. રાજકોટમાં મંડળ કક્ષાએ આજે કાર્યકર્તાઓની સાથે બેઠક યોજી રાજકોટ ખાતેથી શુભારંભ કર્યો છે, મંગલાચરણ કર્યા છે. ત્યારે હું માનું છું કે રાજકોટ ભારતીય જનતા પક્ષને 72 ઉમેદવારોનો વિજય આપી પ્રદેશ અધ્યક્ષને 72 કમળોની ભેટ આપશે, એ આજનું વાતાવરણ જોઈને હું કહી શકું છું. જે કહી શકાય છે કે પ્રદેશ પ્રમુખ ખુદ પ્રચારમાં રાજકોટમાં જોડાયા છે. સૌરાષ્ટ્રનું હબ રાજકોટને માનવામાં આવે છે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ. હા, સૌરાષ્ટ્રનું એક આગવું મહત્વ છે અને હવે રાજકોટનું પણ વિશેષ મહત્વ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે અમદાવાદ મહાનગર ખાતે છે, આજે જે રીતે CR પાટીલ સાહેબ સુરત ખાતે છે, એ જ રીતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરા છે. ત્યારે અમારા પ્રજાવત્સલ પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી સૌરાષ્ટ્રનું પાટનગર, સૌરાષ્ટ્રનું એનર્જી ક્ષેત્ર કહી શકાય એવા રાજકોટ ખાતેથી એમણે જે રીતે ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે અને જે રીતે કાર્યકર્તાઓ સાથે એક સંપર્કનો સેતુ સાધ્યો છે, એક તાર સાધ્યો છે, સંવાદ રચ્યો છે, એ જોતા હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ભારતીય જનતા પક્ષના 10,000 જેટલા ઉમેદવારો મોટાભાગના જંગી બહુમતી સાથે ચૂંટાશે. એટલા માટે કે અમારા સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષની ટીમ કામે લાગી ગઈ છે. મંત્રીમંડળના તમામ લોકો કામે લાગી ગયા, સંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ. ત્યારે આ જોતા હું કહીશ કે બાકીની કોઈ પાર્ટી હજી તો ચૂંટણીનું વ્યથાતંત્ર ગોઠવ્યું નથી. ભારતીય જનતા પક્ષે તો ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જે પ્રમાણે રાજુભાઈએ વાત કરી કે ભાજપે ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કર્યો છે. અન્ય પક્ષો છે તે હજુ પ્રચારમાં લાગ્યા નથી ને ભાજપ દ્વારા જે પ્રમાણે પ્રચાર છે તે કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ રાજકોટ ખાતે આવ્યા છે અને રાજકોટમાં અલગ અલગ વિધાનસભા વાઇઝ જે કાર્યકર્તાઓ છે તેની સાથે સંવાદ કરી રહ્યા છે. એટલે કે જે પ્રમાણે 72 ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદથી જ હવે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સંદર્ભ VTV ન્યૂઝ રાજકોટ.